ગામડામાં ગરમી તો જો. અરે મિત્ર ગળું સુકાય છે, પાણી પીવું જોશે. હાલો મારા ઘરે માટલાનું પાણી પાઈ દો. યાર મને એકચ્યુઅલી માં બિસ્લેરી વિના ના ચાલે. હવે જાજુ બોલવાનું. 2 વર્ષ પેલા મારી ભેગો ધોરિયામાં જ પાણી પીતો, એ તો ખબર હે ને. આઈ થિંક સો કે તમે સ્નેપચેટ વાપરો છો. ના, હું સ્નેપચેટ તો નથી વાપરતો, પણ પાવડો ને કોદારી વાપરું છું. ઓ વોટ ઇઝ ધીસ પાવડો કોદારી? એકવાર મેલીશ ને એટલે ખબર પડશે. ઓ માય ગોડ, આ શું છે? હા, હોય જ કહેવાય. ઓ અહીંયા સ્વિમિંગ પૂલ નહીં હોય? સ્વિમિંગ પૂલ આયા ન હોય, આને હોય જ કહેવાય. નાવું હોય તો ના ઘરે જાય. તમે આવું બધું કામ કરીને મહિનાના કેટલા કમાઈ લેતા છો? 50 થી 60,000 તો કમાવું. ઓ માય ગોડ, આ તો મારા કરતા પણ વધુ કમાય છે. અરે આ શું છે? અરે આ ગોંડા બાવરિયા હે. શું આ લાગે? અરે હુરી કાઢ નાખતા હે. ચાલો ને અહીંયા ક્યાંક સ્ટારબક્સ ને હોય, સ્ટારબક્સ એ જઈએ. અહીંયા સ્ટારબક્સ તો નથી, પણ આગળ ધનસુખ મહારાજ ની દુકાને ચા મળી જશે. ઓ કેટલા 60 થી 70 રૂપિયા તો લેતા હશે. અરે 5 રૂપિયામાં ફૂલ કપ હાડે. હાલો તે જઈએ. તમારી પાસે કઈ ગાડી છે? અમારી પાસે તો બ્રેઝા છે. તમારી પાસે કઈ? મારી પાસે તો જી વેગન. જી વેગનાર. ઓ ભાઈ મને ખબર છે તમારું મહિનાનું 7,000 નું ભાડું હું દઈ દઈશ. હું ગામડે આવ્યો, તમે આજના દીમાં 62 કોલ કરી દીધા છે યાર. આટલા બધા થોડી કોલ કરવાના હું દઈ દઈશ તમારું કઈ 7,000 ભાડું. કઈ ભાગી થોડી જાવ. ગામડે આવ્યું છું, કોક મારા વિશે શું સમજશે? તમે સમજતા નથી એક ની એક વાત પણ. ભાઈ કોનો ફોન આવ્યો? અલે યાર આ તો દુબઈમાં મારે કોન્ટ્રાક્ટ આલે છે ને, એના મારે હાલતા ઓલા કોન્ટ્રાક્ટ ને હાલ સાઈન ને એના ફોન આવતા રહેતા. હવે ઘર ભેગી નું થાને ભાઈ.